નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સીસીઈ ના નોર્મલાઇઝેશન સ્કોર જાહેર થયા ત્યારબાદ ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેમને મેસેજ હતો કે સાહેબ 40 થી નીચે થાય છે, ભાઈ 38 થાય છે, કોકને 39 થાય છે, કોકને 37 થાય છે, બરાબર. તો એ વિદ્યાર્થીઓ એમ કે છે કે શું સાહેબ અમારો મેળ પડશે? તો આ વિદ્યાર્થીઓના પ્રશ્નોને આપણે ધ્યાનમાં રાખી અને એની જે ઓફિશિયલ પીડીએફ છે, જે નોટિફિકેશન હતું ગૌણ સેવા પસંદગી મંડળનું જાહેરાત ક્રમાંક 212 નું, એટલે કે સીસીઈ નું 2023-24 ના વર્ષનું જે 212 નંબરની જાહેરાત, એની અંદર આપણે જોઈએ કે શું 30 કે 40 થી નીચે માર્ક્સ છે તો એ લોકોનું જે છે એ ચાન્સ ખરો કે નહીં, બરાબર. તો એ જોઈએ તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં અવશ્ય જોઈન થઈ જાઓ, કારણ કે વોટ્સઅપ ગ્રુપ છે ત્યાં તમને માહિતી મળતી રહેશે. વોટ્સઅપ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. ઓકે, ચાલો તો જોઈએ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે પીડીએફ જે છે એ તમને જ્યારે નોટિફિકેશન આવ્યું ત્યારે આપવામાં આવી હતી કે ભાઈ 4/1 થી 31/1 સુધી તમે ફોર્મ ભરી શકશો, બરાબર. આ જાહેરાત છે એ જ બધી છે, પછી આ જગ્યાઓ છે. ઓકે, ચાલો એનાથી આગળ જોઈએ. આપણે સીધા જતા રહીએ છીએ કે જે તમે 40 માર્ક્સ વાળી વાત કરો છો કે 40 થી નીચે માર્ક્સ છે એમને ચાન્સ ખરો કે નહીં, બરાબર. એ જોઈએ ડાયરેક્ટ આપણે. ઓકે, કે નોટિફિકેશન ની અંદર શું ઉલ્લેખ કરેલો છે એ આપણે જોઈ લઈએ, જેથી કરીને વિદ્યાર્થીઓને જે છે ને હૈયામાં હમ રહે, બરાબર ને. હૈયામાં શું રહે? હામ રહે. ઓકે, ચાલો જોઈએ. જો સૌથી પહેલી નોટિફિકેશનમાં આ બાબત જોઈ લઈએ કે ભાઈ પ્રાથમિક પરીક્ષાને અંતે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની અલગ અલગ યાદી તૈયાર કરવામાં આવશે. ગ્રુપ એ અને ગ્રુપ બી માટે મેરિટ્સના આધારે ભરવાની થતી કેટેગરી વાઇઝ જગ્યાના 7 ગણા ઉમેદવારો ગ્રુપ એ અને ગ્રુપ બી માટે બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે. ઓકે, મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારો આ જાહેરાત અન્વયે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા તેમજ અન્ય જરૂરી લાયકાત સંતોષે છે તેમ માને છે. મુખ્ય પરીક્ષા માટે શરતી પ્રવેશ આપવામાં આવે છે, બરાબર. આ પરીક્ષા જો આનું કહેવાનું એવું થાય છે કે જો મુખ્ય પરીક્ષા આપ્યા પછી પણ જો તમે ખોટી શૈક્ષણિક લાયકાતથી ફોર્મ ભરેલું છે તો તમે મુખ્ય પરીક્ષા પાસ થશો તો પણ ગેરલાયક ગણાશો, બરાબર. આવી અહીંયા કને ઉલ્લેખ કરેલો છે. આ પરીક્ષા સીબીઆરટી પદ્ધતિથી મલ્ટી સેશનમાં યોજવાની હોય. ઉમેદવારોનું નોર્મલાઇઝેશન પદ્ધતિથી યોગ્ય મૂલ્યાંકન કરી અને પરીક્ષાનું પરિણામ જે છે એ તૈયાર કરવામાં આવશે. આ કઈ વાત છે? પ્રાથમિક કસોટીની વાત છે, બરાબર, જેનું ઓલરેડી રિઝલ્ટ અત્યારે આવી ગયું છે. ઓકે, નોર્મલાઇઝેશન પદ્ધતિથી યોગ્ય મૂલ્યાંકન કરી પરીક્ષાનું પરિણામ તૈયાર કરવામાં આવશે તથા નોર્મલાઇઝેશન પદ્ધતિ બાદના ઉમેદવારોના માર્ક્સને પસંદગી યાદી તૈયાર કરવા તથા કટ ઓફ માર્ક્સને માટે ગણતરીમાં લેવામાં આવશે. ઓકે, હવે તબક્કો 2 છે મુખ્ય પરીક્ષા. ઓકે, તો જો પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ સામાન્ય વહીવટ આપણે આમાં પડતા નથી, ડાયરેક્ટ લઘુત્તમ લાયકી ધોરણ ઉપર જઈએ તો જો પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષામાં ઉમેદવારે આપેલ પરીક્ષામાં મેળવેલ ગુણનું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ 40% રાખવામાં આવેલું છે. કેટલું? 40% રાખવામાં આવેલ છે. અને ઉમેદવારે પ્રત્યેક તબક્કાની પરીક્ષામાં લઘુત્તમ લાયકી ગુણવત્તાનું ધોરણ 40% માર્ક્સ નિયત કરવામાં આવેલ છે. તેમાં કોઈ પણ કેટેગરીના ઉમેદવાર માટે 40% માર્ક્સ કરતા ઓછું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ એટલે કે ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ જે છે કોઈ પણ સંજોગોમાં નક્કી કરી શકાશે નહીં. એટલે એવું કહેવાય કે ભાઈ 40% જે છે એ તમારે ફરજિયાત હોવા જોઈએ, બરાબર. એટલે 40% થી ઓછા માર્ક્સ હશે તો એ ક્વોલિફાઈંગ ગણાશે નહીં, બરાબર. આ ખાસ આપણે ધ્યાન રાખશું. એટલે જે પણ વિદ્યાર્થીઓને 40 થી નીચા માર્ક્સ થાય છે, ઓકે, એ વિદ્યાર્થીઓ અન્ય પરીક્ષાની તૈયારી કરે. આવનાર સમયની અંદર જો પીએસઆઈ ની ભરતી આવવાની, જે ફોર્મ ભરાઈ ગયા છે એની પરીક્ષા આવવાની છે. ઓકે, એ ઉપરાંત તમે જોયું હશે કે હાઈકોર્ટ ની અંદર અઢળક ભરતીઓ છે, બેલીફ છે, પટાવાળા છે, બરાબર, ડીવાયએસઓ છે, ઘણી બધી ભરતી છે. એ ઉપરાંત એસટીઆઈ ની પણ છે, જીપીએસસી ની. ઓકે, એ પણ ડિસેમ્બરમાં છે. તો જે વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ થાય છે, બરાબર, તો એવું કહેવાય કે નિષ્ફળતામાંથી જ શીખી અને જે છે એ ડબલ મહેનત ચાલુ કરી દો જો તમારે ખરેખર સરકારી જોબ લેવી છે તો. ઓકે, તો આશા રાખું છું કે આ માહિતી આપને ઉપયોગી થઈ હશે. જો ઉપયોગી થઈ હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરો. મળીએ આવી નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ એન્ડ જય ભારત.